હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. નાસ્તામાં ઉપમા અને પૌવા બીજું કોઈ ઓપ્શન મળતા નથી, તો આજે હું તમને એક યુનિક રેસીપી શીખવાડું છું અને તે એકદમ સહેલાઈથી બની જાય તેવી છે. તેને તમે શું નામ આપશો તે તમે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. ચલો લેટ્સ ટ્રાય ટુગેધર. તો તેના માટે આપણે સૌ પ્રથમ એક બાઉલમાં 2 વાટકી ભરીને ઘઉંનો લોટ લઈશું. અહીં તમે હાફ ઘઉંનો લોટ અને હાફ મેદો પણ યુઝ કરી શકો છો. અધરવાઇઝ તમે એકલો મેદોનો પણ યુઝ કરી શકો છો. તેમાં પ્રમાણસર મીઠું એડ કરીશું. તેમાં આપણે અડધીથી પોણી ચમચી અજમો એડ કરીશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ પૂરો ઓપ્શનલ છે, તમારે યુઝ કરવો તો કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. 3થી 4 ચમચી મોણ એડ કરીશું અને આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. મોણ ઘઉંના લોટના કણે કણમાં મિક્સ થાય તે રીતે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે મુઠ્ઠી વાળીને જોઈશું કે આપણો લોટ ભેગો થાય છે કે નહીં. જો તમે જોઈ શકો છો કે લોટ એકદમ ભેગો થાય છે, એટલે કે આપણું મોણ પ્રોપર છે. હવે તેમાં થોડું થોડું પાણી નાખીને આપણે નહીં બહુ એવો ટાઈટ અને નહીં બહુ એવો ઢીલો, આપણે પરોઠાનો જેવો લોટ બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધીશું. પાણી એકદમ બધું સાથે નહીં નાખી દઈએ, થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. બહુ એકદમ સોફ્ટ પણ નથી અને બહુ એકદમ ટાઈટ પણ લોટ નથી. હવે આ લોટને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી તેનું સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે એક બાઉલમાં આપણે 3 નંગ કાચા કેળાને બાફેલા લીધેલા છે. તેમાં બાફેલા અડધો બાઉલ વટાણા લીધા છે. એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કર્યું છે. અડધો બાઉલ ઝીણા સુધારેલા કેપ્સિકમ એડ કર્યા છે. અહીં તમે રેડ બેલ પેપર અને યલો બેલ પેપરનો પણ યુઝ કરી શકો છો. હવે તેમાં આપણે સૂંઠ પાવડર અડધીથી પોણી ચમચી એડ કરીશું. અહીં તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. અહીં મેં સૂંઠ એડ કરી છે. હવે તેમાં આપણે અડધીથી પોણી ચમચી આમચૂર પાવડર એડ કરીશું, જેનાથી એકદમ ખાટો અને સરસ એવો ટેસ્ટ આવશે. તેમાં સાબુત ધનિયા તેમાં હાથથી થોડા મસળીને એડ કરીશું. હવે તેમાં બધા ડ્રાય મસાલા કિચનના એડ કરીશું. તેના માટે સૌપ્રથમ અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. તેમાં આપણે ઝીણી સુધારેલી અડધો બાઉલ કોથમીર એડ કરીશું. અડધી ચમચી તેમાં ગરમ મસાલો એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. તેને થોડું હાથેથી પ્રોપરલી દબાવીને મિક્સ કરી લઈશું, જેનાથી આપણા જે બાફેલા કાચા કેળા છે તે પ્રોપરલી સ્મેશ થઈ જાય અને એકદમ મસ્ત મિક્સ કરીને તેનું આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. હવે આ સ્ટફિંગ પણ આપણું તૈયાર છે, તેને એક સાઈડ લઈ લઈશું. હવે આપણે લોટને પણ અડધો કલાક રેસ્ટ આપી દીધો છે. હવે તેમાંથી પ્રમાણસર સરખી સાઇઝના આપણે લોહિયા બનાવીશું. તેની ઉપર થોડુંક તેલનો ધાબો આપી દઈશું, જેનાથી આપણો લોટ એકદમ લીસો થઈ જાય. પછી તેમાંથી આપણે મસળીને તેના લોહિયા બનાવીશું. આવી રીતે સરખી સાઇઝના બધા લોહિયા બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે 2 વાટકી લોટમાંથી 6 લોહિયા આવી રીતના તૈયાર થયા છે. બીજા બધા લોહિયા સુકાઈ ન જાય તે માટે તેને ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. હવે તેને આપણે રોટલીથી થોડી મોટી સાઈઝનો આપણે વણી લઈશું. હવે વણીને આછું એવું આપણે તેની ઉપર વચ્ચેથી બંને બાજુથી કાપો પાડી દઈશું, જેનાથી આપણને મેઝરમેન્ટમાં ખબર પડે. હવે એક સાઈડથી આવી રીતની નાની નાની સ્ટ્રીપ પાડીશું. હવે તેની એક્ઝેક્ટ સામેની સાઈડ પણ આવી જ રીતે આપણે સ્ટ્રીપ્સ પાડીશું.
હવે જે આપણે સામસામેના બે ભાગ બાકી રહ્યો છે તેમાં એક ભાગમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને પ્રોપરલી દબાવીને તેની પર લગાવી દઈશું. હવે જે આપણે સામેનો બીજો ભાગ છે તેને વ્યવસ્થિત કટ પાડી દઈશું અને તેને સામેની બાજુમાં મૂકી દઈશું. અને સહેજ હળવા હાથે તેને પ્રેસ કરી દઈશું કે જેનાથી તે ઉખડે નહીં. હવે એક આ બાજુની સાઈડથી સ્ટ્રીપ લઈશું અને એક આ બાજુની સાઈડથી સ્ટ્રીપ લઈશું અને આવી રીતે તેને આપણે ફોલ્ડ કરીને મૂકી દઈશું, જેનાથી એક આપણને એક નવું જ રીતનું આપણને એક જોવા મળશે. આવી રીતના આપણે બનાવીને બધા જ લોહીયામાંથી આવી રીતના બનાવીને તૈયાર કરી દઈશું અને છેડે હળવા હાથથી દબાવી દઈશું જેનાથી સ્ટફિંગ બહાર ના નીકળે. હવે આવી જ રીતે આપણે એક બીજો બનાવીને પણ તૈયાર કરી લઈશું. તેને પણ આવી રીતે રોટલીની મોટી સાઈઝનો વણી લઈશું અને આવી રીતના કાપા પાડી દઈશું અને પછી આવી રીતના એક કાપો આ બાજુથી અને એક કાપો આ બાજુથી પાડી અને આ જે બાજુનો ભાગ હોય ખાલી ભાગ તેને સામેની બાજુ ટ્રાન્સફર કરી દઈશું. અને હવે બધી સ્ટ્રીપને આપણે એક આ બાજુની સ્ટ્રીપ લઈશું અને એક આ બાજુની સ્ટ્રીપ લઈ અને તેને સેટ કરી દઈશું સામસામે. આવી રીતે આપણે તૈયાર કરી લઈશું. એક પછી એક સ્ટ્રીપ સામસામે લઈ અને તેને લઈ લઈશું અને આપણે આ રીતનું આપણે તૈયાર કરી દઈશું. તો આવી રીતે આપણું તૈયાર છે. આવી જ રીતે આપણે બધા જ લોહીયામાંથી આવી રીતે તૈયાર કરી દઈશું. હવે એક નોનસ્ટિક પેન લઈશું, તેને સહેજ ગરમ થઈ જાય એટલે તેની ઉપર આપણે આશરે 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ લઈને એને સ્વેલો ફ્રાય કરી દઈશું. તમે અહીં ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ મેં આજે સ્વેલો ફ્રાય કર્યા છે. આવી રીતે સીધા તેની ઉપર આપણે લોઢી ઉપર મૂકી દઈશું અને તેને એક બાજુનો ભાગ પ્રોપરલી થઈ જાય એટલે તેને આપણે ટર્ન કરીશું. આ વસ્તુને આપણે એકદમ ધીમા તાપે કરીશું, ફાસ્ટ તાપ ઉપર નહીં કરીએ. અધરવાઇઝ શું થશે કે ઉપરનો જે ભાગ હશે એ એકદમ બળી જશે અને અંદરથી કાચું રહી જશે. તમને મારી આ વાનગી કેવી લાગી છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. બીજી બાજુ પણ જ્યારે ટર્ન કરીએ ત્યારે થોડુંક તેલ તેની ઉપર સ્પ્રિંકલ કરીશું અને બીજી બાજુ પર તેને પ્રોપરલી થવા દઈશું. હજી છેડેના ભાગ ઉપરથી આપણને થોડુંક કાચું લાગે છે તો સહેજ દબાવી અને તેને આપણે એકદમ પ્રોપરલી સીજવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટ્રાયેંગલ શેપમાં પરોઠા તૈયાર થઈ ગયા છે, સ્ટફ પરોઠા. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. पराठा बना के दिया है, थैंक यू मम्मी, मुझे बहुत अच्छा बना. તો તૈયાર છે આપણી એકદમ યુનિક એવી રેસીપી. આ રેસીપીને આપણે લંચ બોક્સમાં પણ ભરી શકીએ છીએ અને આપણે ડિનરમાં પણ લઈ શકીએ છીએ. આ રેસીપીને તમે શું નામ આપશો તે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો અને જો મારી આ રેસીપી ગમી તો લાઈક છે જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.